જય હિન્દ ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજનો વિડીયો સ્પેશિયલી સ્ટાન્ડર્ડ 12થના આર્ટ્સમાં અભ્યાસ કરતા હોય, સાયન્સમાં અભ્યાસ કરતા હોય કે પછી કોમર્સમાં અભ્યાસ કરનાર તમામ વિદ્યાર્થીઓ માટે એક મોસ્ટ આઈએમપી કહી શકાય તેવી શોર્ટ નોટ. તો જો એક્ઝામની અંદર આ પૂછાય તો તમે ખૂબ જ સારી રીતે લખી શકો અને એક સારા માર્ક્સ લાવી શકો. એ માટે આપણે આ શોર્ટ નોટ જે છે એ ડિસ્કશન કરીશું. તો બે શોર્ટ નોટ, ડાયવરેન્ટ્સ અને બીજી જે છે એ ફાર્મર એડ્સ, આ બે શોર્ટ નોટનો અભ્યાસ આપણે આ વિડીયોની અંદર કરીશું. બંનેનો એક જ વિડીયોની અંદર સમાવેશ કરી લીધો છે, એટલે કે બંને જે શોર્ટ નોટ છે એ આપણે આ વિડીયોની અંદર એક સાથે જ ડિસ્કશન કરીશું, જેથી આ યુનિટની તમામ શોર્ટ નોટ જે છે એ તમારે ક્લિયર થઈ જાય. તો અહીંયા જે આપણે શોર્ટ નોટ ડિસ્કશન કરીશું તેની સ્પેશિયાલિટી એ હશે તો બધા જ મુદ્દા જે છે એ ક્રમવાઇઝ લખવાના નથી, બટ જ્યારે પણ તમે એક્ઝામની અંદર લખો છો ત્યારે તમારે શું કરવાનું છે તો કે સૌથી પહેલાં તો આખી જે શોર્ટ નોટ છે એને પેરેગ્રાફ સ્વરૂપે લખી દેવાની રહેશે. તો આપણે સ્ટાર્ટ કરીએ. પહેલી જે શોર્ટ નોટ આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો તેમાં પહેલી જે શોર્ટ નોટ છે ધ ડ્રાઈવર એન્ડ્સ, તેના વિશે અભ્યાસ કરીશું. અને અગાઉ પણ આપણે એક શોર્ટ નોટ બનાવેલી છે, તમે પ્લેલિસ્ટમાં જઈ અને સ્ટાન્ડર્ડ 12થના વિડીયો જોઈ શકો છો. જેમાં પહેલી જે શોર્ટ નોટ છે ધ ડ્રાઈવર એન્ડ્સ, તો ડ્રાઈવર એન્ડ્સ વિશે આપણે શોર્ટ નોટ જોઈએ. તો જો આ જે શોર્ટ નોટ છે ને એ ફક્ત તમને શોર્ટ નોટ તરીકે જ નહીં પણ પેરેગ્રાફ સ્વરૂપે પૂછાય અથવા તો ટ્રુ ફોલ્સ એ પેરેગ્રાફમાંથી પૂછાય તો તમને ખૂબ જ હેલ્પફુલ રહેશે અને તમને એ યાદ પણ હશે, જેથી તમે એના આન્સર છે એ સારી રીતે આપી શકો. તો પહેલી જે આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો ધ ડ્રાઈવર એન્ડ્સ, તેમાં પહેલો મુદ્દો છે ધ મોસ્ટ ફેરસિયસ કાઇન્ડ ઓફ એન્ડ્સ ઇઝ ધ ડ્રાઈવર એન્ડ્સ ઓફ આફ્રિકા. હવે અહીંયા જે પહેલી લાઈન છે એમાં શું કીધું તો કે ધ મોસ્ટ ફેરસિયસ, ફેરસિયસનો મતલબ શું થાય તો કે એકદમ હિંસક હોય, ખૂંખાર હોય. તો એવી જે કીડીઓ છે તો એનો જે પ્રકાર છે એ કીડીઓમાંની છે તો કે આ ડ્રાઈવર એન્ડ્સ. અને તે ક્યાં રહે છે તો કે આફ્રિકા. તો એ ક્યાં રહે છે તો કે આ જે કીડીઓ છે એ આફ્રિકાની અંદર આવેલી છે, ભારતની અંદર આ કીડીઓ નથી. ક્યાં આવેલી છે તો કે આફ્રિકાની અંદર છે. સેકન્ડ મુદ્દો તમે જુઓ તો દે હેવ નો ફિક્સ્ડ હોમ, એટલે કે તેને કોઈ પર્ટિક્યુલર જગ્યા નથી કે અહીંયા જ રહેલી જોવા મળે છે. બટ આર ઓલવેઝ ઓન ધ મૂવ, પણ હંમેશા માટે ચાલતા રહેશે, મતલબ એ ક્યારેય સ્થિર રહેતા નથી કે ભાઈ અહીંયા જગ્યા ઉપર છે તો ત્યાં રહે છે. એવું કોઈ એને ઘર નથી, પર્ટિક્યુલર ઘર નથી, પણ તે શું કરે છે તો કે એક જગ્યાએથી બીજી જગ્યાએ છે એ ચાલ્યા કરે છે, એટલે જ એને ડ્રાઈવર એન્ડ્સ કહેવાય છે. તમે આફ્રિકાના આ જે કીડીઓ છે તમે એને કદાચ ગૂગલ પર સર્ચ કરો તો તમને ખ્યાલ આવશે કે ખૂબ જ ડેન્જર પ્રકારની આ કીડીઓ છે, કે આપણને એમ લાગે કે કીડીઓ શું કરી શકે, પણ આ કીડીઓ વિશે તમે ગૂગલ કે સર્ચ કરજો, તમને ખબર પડશે કે આ કીડીઓ એક લોંગ લાઇનની અંદર નીકળે, એટલે લાંબી લાઇન હોય છે અને એ લાઇનની વચ્ચે કોઈ પણ ભયંકર પ્રાણીઓ આવે કે કોઈ પણ હિંસક પ્રાણીઓ આવે તો એના માર્ગમાં આવનાર તમામે તમામ પ્રાણીઓ છે એને આ કીડીઓ ખાઈ જતી હોય છે. તો ત્યારબાદ ત્રીજા નંબરનો મુદ્દો છે ધે આર કમ્પ્લીટલી બ્લાઇન્ડ. હવે જો અહીંયા શું કહેશે કે તે અંધ છે, એકબીજાના આધારે ચાલે છે, બટ ધે માર્ચ ઇન અ લોંગ લાઇન્સ. મેં આગળ વાત કરી મુજબ માર્ચ એટલે શું તો કે એક લાઇન, કૂચ, તો કે એ જ્યારે પસાર થાય છે તો કેવી લાઇનમાં હોય છે તો કે લાંબી લાઇનમાં હોય છે. 4 નંબરનો મુદ્દો છે ધે ડેવોર એની એનિમલ, તે કોઈ પણ પ્રકારનું એનિમલ છે એ ખાઈ જતું હોય છે. ધેટ કમ ઇન ધેર વે, એટલે કે તેના માર્ગમાં આવનાર દરેક એનિમલ છે, પ્રાણી છે, તેને એ ખાઈ જાય છે. ત્યારબાદ 5 નંબરનો મુદ્દો છે ઇવન, એટલે કે પ્રાણીઓમાં કયું તો કે ઇવન લાર્જ એનિમલ લાઇક અ ટાઈગર એન્ડ એલિફન્ટ્સ લીવ ઇન અ ફિયર ઓફ ધેમ. હવે કેવા પ્રાણીઓ તો વિચારો કે ટાઈગર અને એલિફન્ટ જેવા વિકરાળ પ્રાણીઓ છે એ પણ આ કીડીઓથી ડરે છે. એટલે ખરેખર આ યુનિટ તમે જો કે રસપ્રદ છે. આપણને એમ થાય, આપણે તો કીડીઓને શું આપણે બે પ્રકારની કીડીઓ જોઈ છે કે બ્લેક અને રેડ, અને એને આપણે જોતા હોય ને આપણે એ પસાર થાય ને ત્યારે આપણે વિચારીએ કીડીઓ જાય છે. બાકી એક્સ્ટ્રા તમે એના વિશે જાણો ને તો તમને ખ્યાલ આવે કે કીડીઓ જે છે ને એની પાસેથી પણ આપણને ઘણી બધી વસ્તુ શીખવા મળે છે. આ યુનિટની અંદર તમે જો કેટલું મસ્ત એની જે ડિટેલ્સ છે ને એ તમને જણાવી છે કે કીડીઓ કઈ રીતે ખોરાક મેળવે છે, એમાં એકબીજાને હેલ્પફુલ કઈ રીતે થાય છે, આ બધું યુનિટની અંદર આવે છે. ત્યારબાદ 6 નંબરનો મુદ્દો છે કે ઓપ્ટન ઇફ અ પીથોન અનેબલ ટુ મૂવ આફ્ટર અ સ્વેલોવિંગ હિઝ ડિનર. ડિનર એટલે શું? તેનું ભોજન. એટલે કે અજગર, પીથોન એટલે શું થશે? અજગર છે
એ જ્યારે પણ પોતાનો ખોરાક લે તો ડાયરેક્ટ આમ ચાલવા ના માંડે બીજા પ્રાણીઓની જેમ કે હાલો જમી લીધું એટલે કમ્પ્લીટ ગો, એવી રીતે ના જાય. એ શું કરે તો કે ત્યાં બેઠી જતું હોય, કારણ કે એ જે છે એ જે જ્યાં સુધી એનું પાચન ના થાય ને ત્યાં સુધી એ મૂવ ના કરી શકે એટલા માટે. તો જ્યારે પણ આ પ્રકારનું અજગર છે એ તેનો ખોરાક હોય તેની સાથે એ ત્યાં બેઠું હોય અને જો ત્યાંથી કીડીઓ પસાર થાય, આપણે 7મો મુદ્દો ડિસ્કશન કરીએ. જુઓ, then this creature eat both python and the animal in its stomach. હવે ત્યારબાદ શું થાય છે તો કે જ્યારે પણ આ ક્રિએચર એટલે શું તો કે આ કીડીઓ જ્યારે પણ આ ડ્રાઈવર એન્ડ્સ ત્યાંથી પસાર થાય છે તેના માર્ગમાંથી, તો આ જે અજગર છે તેને પણ ખાઈ જાય છે અને અજગરના સ્ટોમેકની અંદર જે પ્રાણી ખાધેલું છે એ પ્રાણીને પણ છે આ કીડીઓ ખાઈ જતી હોય છે. ધ વિલેજર ઓફ આફ્રિકા એટલે કે આફ્રિકાના ગામના લોકો ટેલ સ્ટોરી કહાની કહે છે. કઈ તો કે અબાઉટ બેબીઝ કે બાળકો વિશેની વાત કહે છે કે જે વચ્ચે હું આવ્યો જેનો મતલબ શું થશે કે જે રિલેટિવ પ્રોનાઉન છે. have been eaten by ants and this story may well be a true એટલે કે ત્યાંના લોકો જે છે એવી બાળકોની વાત કહે છે કે આ બાળકો જે છે એ આ કીડીઓ દ્વારા ખવાયા છે આવી એ વાત કરે છે અને કદાચ તે સ્ટોરી છે એ રાઈટ પણ હોઈ શકે છે. તો નેક્સ્ટ, વેન એન આર્મી ઓફ ધ ડ્રાઈવર એન્ટ્સ એન્ટર અ હાઉસ એટલે કે જ્યારે પણ આ કીડીઓ જે છે કઈ ડ્રાઈવર એન્ટ છે એની આખી આર્મી એટલે શું કે બધી જ કીડીઓ એક સાથે જતી હોય તો એને આર્મી કહેવાય. તો જ્યારે પણ આ કીડીઓ જે છે એ ઘરની અંદર જાય છે તો ધ પીપલ ફ્લી ઇન્ટો ધ ફોરેસ્ટ ત્યારે લોકો ફ્લી એટલે શું થાય ભાગી જવું, તો કે લોકો છે એ જંગલમાં ભાગી જતા હોય છે. અને ત્યારબાદ એન્ડ ધ સ્ટે ધેર અન્ટિલ ધ એન્ડ્સ હેવ પાસ્ડ અને જ્યાં સુધી કીડીઓ પસાર ન થઈ જાય એના ઘરમાંથી ત્યાં સુધી એ જંગલની અંદર જ આ લોકો રહેતા હોય છે. તો આ હતો 9 નંબરનો મુદ્દો. અને ત્યારબાદ 10 નંબરનો લાસ્ટ મુદ્દો શોર્ટ નોટનો, તો કે વેન ધ પીપલ કમ બેક એટલે કે જ્યારે લોકો પાછા આવે છે એટલે કે પેલા ભાગી ગયા અને કીડીઓ ત્યાંથી પસાર થઈ ગઈ અને જ્યારે પણ આ લોકો પાછા આવે છે તો they find that every insect and spider in the house has been cleared away. તો ત્યાંથી આવીને જોવે તો તે શું દેખાય છે એને તો કે ઘરની અંદર જે પણ ઇન્સેક્ટ એટલે કે જે પણ જંતુ હશે જીવ છે અથવા તો સ્પાઈડર એટલે કે કરોળિયાઓ છે તો આ બધી જ વસ્તુ જે છે એ ઘરની અંદરથી સાફ થઈ જાય છે. કોણ ખાઈ જાય છે તો કે આ ડ્રાઈવર એન્ટ્સ. તો આ સરસ મજાની શોર્ટ નોટ છે. કાંઈ નહીં તો તમને શોર્ટ નોટમાંથી આ જાણવા પણ મળ્યું કે આવી કીડીઓ પણ હોય છે. બાકી આપણને તો શું કે કીડીઓ એટલે આપણે બે જ મેં કીધું એમ ઓળખીએ છીએ, એની સિવાય આપણને કશી ખબર હોતી નથી. તો આ પણ ખરેખર ઇન્ફોર્મેશન સારી છે. ત્યારબાદ હવે નેક્સ્ટ સેકન્ડ જે શોર્ટ નોટ છે ફાર્મર એન્ટ્સ આ જ યુનિટની છે તો આપણે એ ડિસ્કશન કરીશું. તો આપણે આ શોર્ટ નોટ સ્ટાર્ટ કરીએ તે પહેલાં જો આપ આ ચેનલ ઉપર નવા છો અને તમે હજુ સુધી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને તમારા મિત્ર સર્કલની અંદર એકવાર જોરદાર રીતે શેર કરી દો, તમારા સ્ટેટસની અંદર મૂકો અને બીજા જે વિદ્યાર્થીઓ છે સાથી મિત્રો તેને પણ આ વિડીયો છે એ શેર કરો જેથી એને પણ બોર્ડની અંદર ખૂબ જ હેલ્પફુલ રહેશે, તો તેને પણ એનો બેનિફિટ મળશે. તો નેક્સ્ટ ફાર્મર એન્ટ્સ સેકન્ડ સેકન્ડ શોર્ટ નોટ ફાર્મર એન્ટ્સ. તો લેટ્સ બિગિન. બહુ નાનકડી શોર્ટ નોટ છે, પહેલા જેટલી નથી એટલે ખૂબ ઇઝી રીતે પૂછાવાની સંભાવના ઓછી છે પણ આપણે લીધી છે, શાયદ પૂછાઈ જાય તો તમે એના વિશે લખી શકો. બાકી ડ્રાઈવર એન્ડ્સ છે ઘણીવાર એક્ઝામની અંદર પૂછાયેલી છે, આ પણ 2020ની અંદર પૂછાયેલી શોર્ટ નોટ છે. તો પહેલો મુદ્દો ફાર્મર એન્ડ્સ ધેટ ડુ ફાર્મિંગ એટલે કે જે આ કીડીનું નામ, હવે આનું ગુજરાતી કરવા ના બેઠતા કે ખેડૂત કીડીઓ, અમુક તો પાછું ગુજરાતી બધામાં જોઈએ, અમુક વસ્તુનું ગુજરાતી બેટર છે કે એનું અંગ્રેજી આપણે યાદ રાખીએ. તો કે ફાર્મર એન્ડ્સ ધેટ ડુ કે જે શું કરે છે તો કે ફાર્મિંગ ખેતી કરે છે. સેકન્ડ મુદ્દો they are also known as umbrella ants. તો ફાર્મર એન્ટ્સ એ કયા નામે ઓળખાય છે તો કે ફાર્મર એન્ટ્સ છે એ અમ્બ્રેલા એન્ટ્સ તરીકે એટલે કે છત્રી, અને શું કામ ને અમ્બ્રેલા એન્ટ્સ કહે છે તો એ પણ નીચે આવશે. ત્યારબાદ થર્ડ નંબરનો મુદ્દો છે they are found in સાઉથ અમેરિકા. ઓલો જો આફ્રિકાની અંદર હતી, ડ્રાઈવર એન્ટ્સ ક્યાં હતી? ખાલી આફ્રિકા, અને આ જે છે એ સાઉથ અમેરિકા. 4 નંબરનો મુદ્દો they are called umbrella ants because they are often seen carrying large pieces of leaf to their nest. હવે શું કહેશે તો કે they are called umbrella ants. શું કામ ને umbrella ants કહેવામાં આવે છે તો કે because કારણ કે
ધે આર ઓપ્ટેન એટલે કે અવારનવાર જોવા મળી છે. સીન જોવા મળી છે. કેરિંગ એટલે કે ઉચકીને લઈ જતા. શું? તો કે લાર્જ પીસીસ મોટા ટુકડાઓ. કોના? તો કે ભાઈ પાંદના. તો કે જે પાંદડા જે છે તેના મોટા ટુકડા છે એ ટુકડાને ઉચકી અને લઈ જતા અવારનવાર આપણને જોવા મળે છે. ત્યારબાદ ક્યાં લઈ જાય છે? તો કે ઇન ધેર નેસ્ટ. ધેર ધે ચૂ ધેમ અપ નાઇસલી. ત્યાં તે ખૂબ જ સારી રીતે તેને ચાવે છે એટલે કે ચૂ કરે છે. ત્યારબાદ 5 નંબરનો મુદ્દો છે. આફ્ટરવર્ડ્સ ધે મેક અ બેડ્સ ઓફ ધીસ ચૂ લીવ્સ. એટલે કે આ આવેલા જે પાંદડાઓ છે તેની એક બેડ બનાવે છે. અને ત્યારબાદ 6 નંબરના મુદ્દામાં કહેશે ઓન ધીસ બેડ્સ. અને આ જે બેડ બનેલી છે, પથારી બનેલી છે, તેના પર શું કરે છે? તો કે ગ્રોઝ અ કાઇન્ડ્સ ઓફ ફંગસ. ફંગસ એટલે કે ફૂગ. ફૂગ છે એને ઉગાડે છે. વિચ ઇઝ ધ ફૂડ ઓફ એન્ટ્સ. અને આ જે છે એ તેનો ખોરાક છે, એટલા માટે એને ફાર્મર એન્ટ્સ કહેવાય છે. તો જો આ પણ એક ઇન્ટરેસ્ટિંગ કીડી જે છે ફાર્મર એન્ટ્સ. તો આપણે એની ડિસ્કશન કરી લીધી. તો આઈ હોપ કે બંને શોર્ટ નોટ તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે અને તમારી બોર્ડની એક્ઝામમાં પૂછાય અને તમે સારી રીતે લખી શકો. ઉપરાંત પેરેગ્રાફ ટ્રુ ફોલ્સમાં પણ આ ઉપયોગી તમને થશે. તો આપણે અહીંયા સુધી રાખીએ. મળીશું એક નવા જ વિડીયોમાં એક નવા જ ટોપિક સાથે. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય હિન્દ.